કંકુ વર્ણી જેની ભૂમકા અને સરો સાલે માળ અરે જ્યાં નરપટ ધર નર નીપજે એ તો ભલો રે દેવ કો પંચાળ રાજા ચારણ વાણીઓ સોથી નાનકડી નાર એટલાને ભક્તિ લાગે નહીં અને લાગે તો બેડો પાર. રાજામાં ઘણા રાજા થઈ ગયા. રાજા ચારણ વાણીઓ છોથી નાનકડી નાર એટલાને કોઈ દી ભક્તિ લાગે નહીં અને લાગે તો બેડો પાર. રાજામાં હરિશ્ચંદ્ર રાજા, મોળધજ રાજા, ચારણ જ્ઞાતિમાં ઘણા ભક્તો થઈ ગયા. વાણિયામાં ઘણા ભક્તો થઈ ગયા. અને બચપનમાં મીરાબાઈને ભક્તિ લાગી હતી. રાજા ચારણ વાણીઓ ચોથી નાનકડી નારી એટલાને ભક્તિ લાગે નહીં અને લાગે તો બેડો પાર. ચારણ જ્ઞાતિમાં દ્વારકા નગરીમાં દામો ભગત અને કોળો ભગત રાજ કરે. દામો ભગત મોટા અને કોળો ભગત નાના. અને પોતાને આંગણે એમ કહેવાય છે કે 9 લાખ ધૈનું તુજે. કોળો હતરવંકો હાલે તો ઢહળ ઘીંગલાની પાંખ જેવા લીટા થાય. હતરવંકુ જેનું શરીર. અને એ ગાયોની ગોવાળી કોળવો ભગત કરે. એ દ્વારકા નગરીનો રાજ્યો દામો ભગત છે. એનું નામ 9 લાખ ધૈનું જેને દૂધતી કોળવો છે ગાયુંનો ગોવાળ. એ ગાયુંની ગોવાળી કોળવો ભગત કરતા. એક વખત દામો ભગત કહેવા લાગ્યા પોતાના પત્નીને દેવુબાઈને કે આપણે કોળવા ભગતનું ક્યાંક સગપણ કરવું જોઈએ. દેવુબાઈ કહેવા માંડ્યા કોળવો હતરવંકો છે એને કોણ દીકરી આપે કે આમ નામ થોડું હાલશે, સગપણ ક્યાંક કરવું જોઈએ. એ દામા ભગતે દ્વારકા નગરીની અંદર એમ કહેવાય છે કે જેટલા ભૂદેવો હતા એમને આમંત્રણ આપ્યું. એક માણસને મોકલી કહેવરાયું કે જેટલા બ્રાહ્મણો છે એટલાને દામા ભગતની કચેરીમાં હાજર થવાનું છે. બ્રાહ્મણોએ જેટલાએ વાત સાંભળી એટલા બધા બ્રાહ્મણો કહેવા માંડ્યા દામો ભગત શું કાંઈ ચોર્યાસી કરવાના છે, બ્રાહ્મણો જમાડવાના છે તો આપણને કાંઈક દક્ષિણા મળશે. સર્વે ભૂદેવો દામો ભગત કચેરી ભરી અને બેઠા છે. કચેરીમાં બધા બ્રાહ્મણો હાજર થવા માંડ્યા. દામા ભગતે એક બાજોઠ મંગાવ્યો અને એ બાજોઠ માથે બીડું મેકલું. સર્વે ભૂદેવો કહેવા લાગ્યા કે હે દામા ભગત અમને બોલાવવાનું કારણ. દામો ભગત કહેવા માંડ્યા કોળવા ભગતનું હક પણ કરવા જવાનું છે એટલે બધાને તેડાયા છે. બધા બ્રાહ્મણો કહેવા માંડ્યા કોળવો હતરવંકો છે અને કોણ દીકરી આપે. કોઈએ બીડું ઝૂલ્યું નહીં. હવે એક ખોખલો પંડિત ઊભો થઈ
અને બીડું સ્વીકારે છે કે લાવો દામા ભગત, હું કોલવા ભગતનું હક પણ કરવા જાઉં છું. એ ખોખલા પંડિતે એમ કહેવાય છે કે બીડું હાથમાં લીધું. દામા ભગતે એક ખડિયામાં સોના મોર ભરી અને બ્રાહ્મણને એમ કહેવાય છે ભૂદેવને ખોખલા પંડિતને દક્ષિણા આપી. હવે એ બીડું લઈ અને ભૂદેવ એ પોતાના ઘરે જાય છે. ઘરે જઈ પોતાના ગોરાણીને કીધું કે તમે ભાતું બનાવી આપો, મારે કોલવા ભગતનું હક પણ કરવા જવું છે. અરે કોલવો ભગત હતરવંકો છે, એને કોણ દીકરી આપણે આપે, એને આપણે આવા ફંદામાં કાંઈ પડવું નથી. ખોખલો પંડિત કહેવા લાગ્યા કે હક પણ કરવા તારે જવું છે કે મારે, તું મને ભાતું બનાવી દે. પછી એમ કહેવાય છે ખોખલા પંડિતે સોના મોરનો ખડિયો ઠેલ્યો. ગોરાણી રાજી રાજી થઈ ગયા. કહેવા માંડ્યા કે કોલવા ભગતનું હક પણ થવું હોય તો થાય, પણ આપણા ભાઈ તો ઉઘડી ગયા. હવે એ ગોરાણીએ એમ કહેવાય છે કે રસોઈ બનાવી આપી, ભાતું તૈયાર કર્યું. ભાતું લઈ અને ખોખલા નામના પંડિત હાલી નીકળ્યા. હાલતા 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 એમ કહેવાય છે સાંજ પડી ગઈ. ચારેય બાજુ નજર કરે છે, આટલામાં કોક રહેતું હોય તો હું ન્યા કણે રાતવાસો રોકાઈ જાઉં. હવે ત્યાં એમ કહેવાય છે કે ચારણનો નેસ, પનિયારીયું બધું પાણી ભરે. ન્યા આવી અને ગોરબાપાએ પૂછ્યું કે આ કોનો નેસ છે? દીકરીઓએ કીધું કે વાલુબા ચારણનો નેસ છે, મારે અહીં કણે આજની રાત રોકાવાનું કે કાંઈ વાંધો નહીં, હાલો અમારા ઘીરે. એ સોમબાઈ પાણી ભરવા આવેલા. સોમબાઈની હૈરી હૈરી ગોરબાપા હાલવા માંડ્યા. ઘરે આવ્યા. ઘરે આવીને ગોરબાપાને આશ્વાસન આપી બેહાડ્યા. ત્યાં વાલુબા ચારણ ગાયું ચારી અને ઘરે આવ્યા. કહેવા માંડ્યા કે પધારો પધારો ભૂદેવ, ક્યાંથી આવો છો? કે દ્વારકા નગરીથી. મારે આજની રાત અહીં કણે રોકાવાનું છે. કાંઈ વાંધો નહીં. પછી એમ કહેવાય છે કે સાંજ વેળા થઈ એટલે વારુનો ટાઈમ થયો એટલે ગોરબાપાને રસોઈની બધી સામગ્રી આપી. ગોરબાપાએ રસોઈ બનાવી. વાલુબા ચારણ ગોરબાપા બંને હારે ધીમાસ જમી કરી અને એમ કહેવાય છે એકાંતમાં બેઠા છે. ગોરબાપા કહેવા માંડ્યા કે હું દ્વારકાથી ઠેઠ આવું છું. દ્વારકા નગરીમાં દામો ભગત અને કોલવો ભગત રાજ કરે છે. દામો ભગત મોટા છે, કોલવો ભગત નાનો છે. એ કોલવા ભગતનું હક પણ કરવા માટે હું નીકળ્યો છું. ગોરબાપાએ કીધું કે હે વાલુબા ચારણ,